ઠે હમણાં બધાય પાયા. હા આગળી જો ન્યા પાઈને અહીંયા આવી. વાહ રે વાહ. મારા વિનાના મારા ઝાડવા હુકાઈ ગયા. ટમેટો છે ને એમાં જ હું મારે વયું જાવું ન કરતો હજી રોકાવું. હા અને હવે ઈ પણ કમેન્ટ કરીને કહેજો કે ભાઈ જોશનાને કેટલા લોકો વિડીયોમાં મિસ કરતા હતા કા. અહીંયા આવીને તો મારો મોબાઈલ તો વાઇબ્રેટ ત્રણે ખબર પડી મારો મોબાઈલ વાઇબ્રેટ. તો તારે તું આજે એવું લાગશે તો આજે સાંજે શું કહે કે દહીં જામી જાહે આજે ઢોકરા બનાવીએ ને કાલ તો ફાઇનલ જ છે. વૈણા 200 પાપડ. 200 પાપડ કેટલા દીમાં? હાલો એક દીમાં. બાપરે. હાલો આવજો. એક ટાટા હજી કહી દો. હાલો દીપિકાબેન આવજો. ફેમિલી કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોલ. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું. ફેમિલી અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 11:30. આજે વ્લોગ ચાલુ કરવામાં બહુ લેટ થઈ ગયું છે અને તમે બધા કમેન્ટ કરીને કહેતા હતા ને કે જોશના ક્યારે આવે, ભાભી ક્યારે આવે. તો બસ આજે અત્યારે હવે હું એને જાઉં છું તેડવા માટે. મારું બધી ખેતરનું કામ પૂરું થઈને ત્યાં બહુ મોડું થઈ ગયું. અત્યારે મેં જમી લીધું છે ને હવે સીધા જઈએ આપણે જોશનાને તેડવા માટે. તો ફેમિલી જોશનાના ઘરે પહોંચી ગયા. નક્ષભાઈ હુતા હતા તો ભાઈ નક્ષભાઈ હુતા એટલે પેલા જોશનાએ બધી જે અહીંથી હમણાં પાપડ તમે વિડીયો કોલમાં જોયું હતું ને પાપડ વણ્યા તો પાપડ ને કપડાં ને થેલો ને એ તો બધી મૂકી દીધું. અને આ છે જોશનાની સોલી. તો જોશનાથી મોટી બેન છે ત્યાં હમણાં એના દેરના મેરેજ છે તો સોલી પહેરવા લઈ જવાની છે તો એ માટે હું લઈ ગયો તો નક્ષભાઈને ઉઠાડીએ આપણે. નક્ષભાઈ ફૂલ નીંદરમાં છે. શું લાગે ઉઠવાનો છે કે નહીં જોશના? હાલો આપણે આપણી ઘેરવા જવાનું છે. હાલો હાલો ઉઠવું ને મારી દીકરા. હાલો હાલો. તો ફેમિલી આ જોશનાનો વાડો છે અને જોશના એમાં કેટલી વસ્તુ આવી જોઉં તમે એમને જો એક તો આ જાંબુડી, પછી આ રામડો, પછી આ જમરૂખડી, સીતાફળી, પછી આ નારળી તો ત્યાંથી જ લઈ આવ્યા હતા જોશના વાવરીથી. પછી અહીંયા બકાલ, આ બધીમાં બકાલ હે જો અહીંયા આંબરી છે, પછી અહીં ટમેટી છે, વાલર છે, પછી રીંગણો છે, પછી ડુંગળી છે. આ શું છે જોશના? ડ્રેગન ફ્રૂટ. તો બીજું ફેમિલી આ કલમ છે, પછી જો ને આ જમરૂખડી ને આ લીંબુડી છે કે ઓલી શું છે? આ લીંબુડી છે, ગુંદો છે. અરે પણ નારેળી. આ જો તમે કેળ, કાંદા, આ તમે લોકો પણ તમારે શું કહે કે જમીન નથી પણ તમે અહીં બધું કરી દો તો ભાઈ. આ કાંદા ચાના છે આપણા ઘરના એમ. તો ફેમિલી આટલું બધી જોશનાના વાડામાં કેટલી અલગ જાતની વસ્તુ અહીંયા વાવી દીધા. થોડોક હજુ ઓલી બાજુનું ઘર છે જોશનાનું, આ પાછળના બધી વાડો છે તો ઓલી સાઈડ કેસર ને એવું તો વાવેલ છે એમ. વારે વા તમે હામટું વાવી દીધું હો ભાઈ. તો હવે જઈએ ઘરે. અને તમે લોકો ઘણા ખરા કમેન્ટમાં જોશના એમ કહેતા હતા કે ભાભી ક્યારે આવે ને જોશના ક્યારે આવે. કમેન્ટ વાંચ્યું તો જો ફાઇનલી હવે આજે આપણે જોશનાને તેડવા આવી ગયા છે. બધાની કમેન્ટો છે ને એમાં જ હું મારે વયું જાવું ન કરતો હજી રોકાવું. હા અને હવે એ પણ કમેન્ટ કરીને કહેજો કે ભાઈ જોશનાને કેટલા લોકો વિડીયોમાં મિસ કરતા હતા કા. એટલા દિવસ નથી તો કેટલા લોકો મિસ કરતા હતા. હાલો જોશના તો ભાઈ છું ને હા તો ભાગવાનું છે ને. તો ભાઈ હવે સમજી જાય છે સીધા ઘરે. નકો ટાટા કહી દે. નકો હાલો આવજો. હાલો દીપિકાબેન આવજો. અમે ઘરે પુવાવ્યા અને ભાવેશનગરને દુકાને લઈ ગયા. વાળાનું બિસ્કિટ નથી એટલે આ હેપી નું લીધું. ફેમિલી ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચાઈ બે કે જો જોશના નક્ષના હું ધોઈ ગયેલા હતા ધોઈને હુકવાના ટાઈમ કરે તો ભાઈ હું વહેલો આવી ગયો ને તેડવા માટે. તો હવે અત્યારે અહીં હુકવવા પડશે. ને અમારા નક્ષભાઈ તો આવ્યા ભેગા દાદા અને એના દાદી બે લઈને વહી ગયા કેમ કે એટલા દિવસથી 5-7 દિવસ થઈ ગયા તો નક્ષ બહુ સાંભળો તો બધા એમ થઈ તો સીધા આવ્યા ભેગા મારા પપ્પા લઈ ગયા છે. એને જો તો જો રમાડે એને જો મારા પપ્પા શું હતું ભાઈ ત્યાં શું હતું ભાવ હતું ત્યાં જો આવ્યા ભેગા મારા પપ્પા લઈને વહી ગયા કેમ કે 4-5 દિવસથી હતો નહીં તો મજા નથી આવતી મારા પપ્પાને એટલે કા અરે જવા દો મારો કાળજાનો ટુકડો છે બાપ. તમારા મમ્મી ને નથી મજા આવતી એટલે દીક્ષા ને મારા નક્ષભાઈ હોય છે ને એટલે જોશના લગભગ કેટલાક જોશનામાં પાપડ વીણાય તો ક્યાં 200 પાપડ. 200 પાપડ કેટલા દીમાં? હાલો એક દીમાં. બાપરે જો એક દિવસની અંદર 200 પાપડ વીણા અને એ રોજના અમે 2 પાપડ તો અમે ખાઈએ એટલે જોશનાને ખબર હશે એટલે વહેલા પૂરા કરી નાખશે કા. પાછી વણી આવે. વાહ. તો જો મારા મમ્મી મસ્ત મજાના ડબરામાં આવી ગયા. મમ્મી એક ડબરામાં તો આમાં છે હજી બાપરે બાપ. તો ઝાઝા જોશના તો ઓલા કરીને આવી નહીં. હા હવે તો એક દીમાં 2 ખાવા પડશે. ના ઓલા તમે કહેતા હતા કે તરવાના છે હેકવાના? તરવાના હે.
તો અમે બધા દ્વારકા ગયા તમે વ્લોગ જોયો છે ખબર જ હશે પણ જોશના જો આવી ને તો એને મારી મમ્મી દેખાડે કે નક્ષ માટે મેં એક આ ટી શર્ટ લીધું હતું ને એક આ ટી શર્ટ લીધું તો તમે લોકો કમેન્ટ કરીને કહો કે આ યલો કલરનું સારું છે કે ગુલાબી કલરનું છે ને તમે બે મસ્ત જ છે એમ ને પપ્પાનાથી થોડાક સાઈઝમાં મોટા લેતા હતા મેં કીધું આ નાના લો બાકી ન થાય એનાથી થોડાક મોટા લીધા તો થાત બહુ મોટા થઈ છે તો આ માપના છે હા તો આ મસ્ત મજાના ભાઈ કે અમારો કાનુડો છે ને એના માટે કાનુડા જેવા ટી શર્ટ લીધા છે ને આમાં કાનો ને રાધા છે આમાં કાનો ને વાસળી છે તો મસ્ત ને કા એ મસ્ત જ છે તો ફેમિલી એટલા દિવસ જોશના રોકાવા ગયા ને તો આ ઝાડવામાં કોઈ પાણી પાવા પૂગે એમ હતું જ નહીં તો જો અત્યારે પાણી પાય હવે આ જોશના તારા વિના ઝાડવા તો હુકાઈ ગયા લાગે હું તો હું એ જાઉં ને એમાં ઝાડવા હુકાઈ જાય ને એમ તો જો ભાઈ આમાં ફૂલ છે એમ તો વાંધો નથી પણ જોશના અહીંયા સેટ ઉપર પુગાડ્યા આ કાંટારા ઝાડ તો ત્યાં અહીં સેટ શું રાખવાનું મતલબ મને નકુભાઈ પકડી લે ને હા પેલા છે ને અમે રાખ્યા હતા હેઠે પણ નક્ષભાઈ અમારો રમતા હોય ને બધું પકડે ને તો જો આમાં કેવા કાંટા છે જો તો લાગી જાય એ માટે તેને જોશના અગાસી ઉપર અહીં મૂકીએ આ શું કરે અહીંયા થોડી નીકળે બસ મારા જઈ નાખું તો ભાઈ આવી રીતના હતો તો હવે બીજી કોઈ હેઠે પાવાના છે કે હેઠે તો મમ્મી પાઈ જ દેતા કા હેઠે હમણાં બધાય પાયા હા આગળ જો ત્યાં પાઈને અહીંયા આવી વાહ રે વાહ મારા વિનાના મારા ઝાડવા હુકાઈ ગયા તમારે નક્ષભાઈ એટલા દિવસ છે ને ત્યાં રહ્યા ને તો ક્રિકેટ રમવાનું ભૂલી ગયા હતા તો જો આવ્યા ભેગો અહીંયા છે ને આટલા રમકડા ખંડેરનું મંઢેર કરીને એક આખા રમકડા ઠલવીને કહો કોણ ભરશે જોશ ને તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 3 અને તમને વિચારતા છે કે મેં કપડાં કેમ લઈ લીધા તો આપણે રમવા જવાનું છે ભાઈ ક્રિકેટ અને હવે અહીંયા બનાવે છે જોશના ચા મસ્ત મજાનો તો જોશના હું એમ કહેતો હતો કે બધા લોકો એમ કહેતા હતા કે જોશના છે એ કે વિડીયોમાં બહુ ઓછું બોલે એ કેમ કોનીએ કીધું કમેન્ટ કરતા હતા અમુક લોકો કે ભાઈ જોશ કમેન્ટ કરતા હોય ને તો હું તો જાજુ જ બોલું એમ તો ફેમિલી અત્યારે હું ને જોશના જાય છે હું ને દવાનું છે જોશના મારે એમાં ક્યારો ને દેવાનો છે કીવાનું ડુંગળી વાવી ને તો પાછળ થોડુંક પડતો રહેતું ને તો એમાં થોડોક ને થઈ ગયો તો ભાઈ મમ્મી તો મારી જોશનાને આગળ મોર પહોંચી ગયા છે અને હું ને જોશના ધીમે ધીમે જાય મકાઈ ને જવાય ને જોતી જોતી ધીરે ધીરે ભાઈ તમે બધા વ્લોગ જોયો છે ને આ જવાયર ને મકાઈ છે એ વાવી ગયેલ કોની છે તમને ખબર છે કૃષ્ણની નાની વાવી ગયેલ છે તમે વ્લોગ ના જોયે તો જોઈ લેજો જોશનાની થંબનેલ છે એટલે તમે ઓળખી જાઓ એટલે મકાઈ ને કોઈને જુવાર વાવી હોય તો મને મારો કોન્ટેક્ટ અને કરજો ઉગી પણ બહુ મસ્ત મજાની ખોટું ના કહેવાય બરાબર અહીંયા શું અલગ વાવ્યું કઈ આ મેથી ને ધાણા ને પાલક ને જો કેટલા મસ્ત નાખી તો ભાઈ મેથી ને ધાણા પાલક તો અમારે જોઈએ કેમ કે અમારા લોકોને ભજીયા ને ઢોકળા ખાધા હોય આજે એવું લાગશે તો આજે સાંજે શું કહેવાય કે દહીં જામી જાહે આજે ઢોકરા બનાવીએ ને કાલ તો ફાઇનલ જ છે તો ઢોકળાનો પ્લાન બનાવશે ને બ્લોગમાં આવી જ જાય બરાબર તો હવે બસ જો મમ્મી તો નેદવા પહોંચી ગયા છે તો જોશના ત્યાંની વાતો કરતી કરતા હવે હાલ જઈ લેવા નેદવા લાગ તો ફટાફટ નેદાઈ જાય નેતા બર પડે આવું હોય ભાઈ તમે જો અમારી મને ગામડાની મને મમ્મી એમ કીધું કે તું ઘરનું કામ કર આ તો ખાલી આટો માર ગઈ તો ભાઈ મારા મમ્મી જો કેટલું આવ્યા ભેગા જો કેટલું નેદી નાખ્યું મમ્મી હમણાં આવ્યા તો અહીંથી લઈને અહીં નેદી નાખ્યું મને ના એમ મને કીધું તું કે તાર ન થાવું ખેતરમાં હે મમ્મી તમે એમ કીધું તું તો પછી નેદવાનું કીધું તું ને તો હાલો ભાઈ મમ્મી દીકરી બે ફટાફટ નેદી નાખો એટલે આખું પૂરું થઈ જાય ને આ બધું હમણાં જો સામે હેડે પુગાડી દે ને ફટાફટ એટલે પછી નેદે એમાં અમારા નક્ષભાઈ મારા પપ્પા લઈને ગયા છે ગામમાં એટલે પછી આવે ને એ પેલા નેદ નાખે બાકી એ પાછું રહે પણ નહીં તો ફેમિલી હું રમવા ગયો તો ક્રિકેટ અને બહુ મોડું થઈ ગયું છે ને ઘરે આવ્યો ત્યારે જો જોશના બનાવે છે મસ્ત મજાની રોટલી બની ગઈ જો ને રોટલાય બનાવવાના છે એ કેમ બે મને મજા આવે કરું આમાં હે તો ભાઈ આજે થોડુંક બહુ મોડું થઈ ગયું છે મેં તો હજી બેટે ગાડીમાં રાખી રમવા ગયો હતો ને તો બેટે નથી મૂકીને ડાયરેક્ટ વ્લોગ શરૂ કરી દીધું છે અત્યારે આવ્યા ભેગો ને જોશના મને કહેતી હતી કે વહેલા આવો જમવાનું થઈ ગયું છે તો જોશના કેટલા ફોન કર્યા હા પણ હવે શું કહે કે રમવા મોડું થઈ ગયું તો આપણે હવે ખબર તો હોય કે શિયાળાનું અંધારું વહેલું થઈ જાય તો અને તમે ઘરે આવી જવાય તમે ઢોકરાનું કહેતા હતા એને શું થયું આજ કર્યા કે હવે કાલે આજ નેદવા નથી ગયો અમે તો અત્યારે કેવાનું શાક બનાવ્યું અટાણે બનાવ્યું ભરેલા રીંગણા ને બટેટા વારે વાહ અને પોપિયાનો સંભારો વારે પાપડ હા. રોટલા સાસ દહીં દૂધ ને ઢોકરા કાલે બનાવશે એમ ને ઢોકરા આવે કાલ નવરા થાઉં તો કાલ તો ફાઇનલી ફેમિલી જમવા બેસી ગયા છે મારા મમ્મી બેસી ગયા જોશના બેસી ગયા જો જોશનાએ કીધું તેમ ભરેલા રીંગણાનું શાક મસ્ત મજાનો સંભારો ને આ મારા માટે દૂધ છે ભાઈ હું અત્યારે દૂધ ખાઉં આ બે જો મમ્મી દીકરી બે શાહી ખાય અટાણે શાહી ન ખવાય ખાટું એમ ખબર બધા કે ખબર તમને બેને અમને બધી શરદી થતી નથી મમ્મી એમ કે નહીં મમ્મી કે ભાઈ શાહી ન ખવાય અટાણે ખાટું ન ખવાય
ઘણા લોકો ભાઈ એવું કહેતા હોય એટલે મેં સાંભળ્યું એટલે હું તો જો કે હાનના ટાઈમે દૂધ જ ખાઉં. તમને ખબર હોય કે ભાઈ હાનના સમય ખાટું ન ખવાય તો બધા કમેન્ટ કરીને ફટાફટ જણાવજો એટલે મને પણ ખ્યાલ આવે બરાબર. હાલો બાકી જો મસ્ત મજાને આ હું મમરી છે કે આમાં પાપડ અમે જોશને તરીને રાખી દીધા છે. જ્યાં નવા નવેલા આવ્યા ને એ હવે તરીને રાખ્યા. જો ભાઈ આ હળદર એ મારા મમ્મીને ને જોશનાને જ ખાવાની હોય, બાકી મારે ખાવાની હોય ને મને ભાવે નહીં માટે. તો ફટાફટ જમી લઈએ ભાઈ, તમે બધા પાલો વ્યારું કરવા. તો ફેમિલી જમીને રૂમમાં આવી ગયા છે. જો જોશના તો અત્યારે એના મોબાઈલનું નેટ પૂરું નહીં કર્યું હોય ને તો અત્યારે તો મને છે ને મોબાઈલ જ નથી જોયો ને એમાં અહીંયા આવીને તો મારો મોબાઈલ તો વાઇબ્રેટ ત્રણે ખબર પડી કે મારો મોબાઈલ વાઇબ્રેટ. તો તારે તો બહુ બધાના ફોન મેસેજ વરે આવતા હોય છે. નહીં મેં આવે ને પછી નકોન હુવરાઈ દીધા ને તો કોકનો ફોન આવશે તો ઉઠી જાય તો મેં વાઇબ્રેટ કરી. હા ભાઈ જોશના લગભગ છે ને એનું 1 કે 1.5 GB જાય ને પૂરું ન થાય ને તેને હક ન થાય કે હોયું જાય કંપની વાળા લઈ જાય કે દેખો હા અમે જો રીલ્સ મૂકી તો એ જોશના જોઈ ગયો અને વધારે ટૂંકમાં એ આમાં પછી ના કરે ભાઈ કેમ કે કોપીરાઇટ ક્લેમ આવી જાય તમને બધાને ખબર છે. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા નાના ભાઈને સપોર્ટ કરતા રહેજો યાર. તો હવે એક નવો વ્લોગ સાથે મળશું. જય મા મોગલ, જય દ્વારકાધીશ બધાને.